નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ક્રિશ્ચિયન સમાજ ડિસ્ટ્રિક્ટ લે લીડરના અનિલભાઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 16 જેટલી ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। અલગ અલગ ગામડામાંથી લોકો મેચને જોવા મેચ રમી રહેલા દર્શકોનો આનંદ માણ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખ્રિસ્તી સમાજ ડીસુ અને બટલ પોલિટેકનિકલના ડાયરેક્ટર ફ્રાન્સિસ સર ઉપસ્થિત રહ્યા હતા અને ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી એએસ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે હાલમાં અમે રેવ બાવમાન દાદા ટ્રોફીનું આયોજન કર્યું હતું વડોદરા ડિસ્ટ્રિક્ટ લેવલે, જેની અંદર લગભગ 16 ટીમોએ ભાગ લીધો હતો। ક્રિશ્ચિયન સમાજની ટીમ હતી અને એમાંથી અલગ અલગ શહેરોમાંથી આવેલી ટીમો આવી હતી અને એમાં આજ રોજ 12 તારીખના રોજ અમે ફાઇનલ મેચ રમાડી। એમાં ફાઇનલ મેચ કનાન ચર્ચ અને નડિયાદની ટીમ આવી અને એની અંદર ફાઇનલમાં નડિયાદ ચર્ચે આ ટુર્નામેન્ટ જીતી છે અને આ ટુર્નામેન્ટ ખરેખર ખૂબ જ સુંદર ને સક્સેસફુલ રહી હતી। ટોટલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? 16 ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ એમાંથી એક ટીમ બાય થઈ અને એક ટીમ આવી નથી, એટલે ટોટલ 14 ટીમોએ ભાગ લીધો હતો। અલગ અલગ ગામમાંથી આવ્યા? હા સાહેબ, અલગ અલગ ગામમાંથી આવ્યા હતા। નડિયાદથી આવેલા, બોરસદથી આવેલા, ઉમરેઠથી આવ્યા હતા, થામણાથી આવ્યા હતા, બરોડાની હતી ટીમો, હાલોલથી આવ્યા હતા અને આ આયોજન ખૂબ જ સુંદર રહ્યું હતું। સાહેબ, જે રીતે આ ટીમનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તમે શું કહેશો અભિપ્રાય? સમાજમાં એકતા અને સંપ જળવાય એ બહુ અગત્યનું છે ને આ જે મેચો રમાઈ એમાંથી જબરદસ્ત એકતા અને સંપ અત્યારે ઊભો થયો અને માહોલ બહુ સારો થયો અને જે ટીમ જીતી એ ટીમ એકલી જીતી એવું નથી, પણ દરેક ટીમ જે ભાગ લીધો એ દરેક ટીમનો વિજય થયો એમ ગણીએ છીએ। વાઘોડિયા સીટના ભાજપના ઉમેદવારના પૂર્વ પીએ સામે દુષ્કર્મની ફરિયાદ। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું, મેં 3 મહિના પહેલા જ પીએમાંથી કાઢી મૂક્યો છે। વડોદરા શહેરમાં રહેતી પરપ્રાંતીય મહિલાએ વાઘોડિયાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય અને વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। જોકે મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે રાજેશ ગોહિલે બાપુનો પીએ હોવાની વાત કરી હતી। આ મામલે વાઘોડિયાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય અને વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મેં રાજેશ ગોહિલને 3 મહિના પહેલા જ પીએમાંથી કાઢી મૂક્યો છે। જોકે રાજેશ ગોહિલે તાજેતરમાં વડોદરામાં રહેતા પરપ્રાંતીય મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન થઈ ગયા છે અને એક દીકરી અને એક દીકરો છે। વર્ષ 2020માં મારા પતિ સાથે મારા છૂટાછેડા થયા હતા, જેથી અમે અલગ રહીએ છીએ। વર્ષ 2023માં મારે ટીબીની બીમારીનું નિદાન થયું હતું, જેથી મેં મારી હોટલ બંધ કરી હતી। હોટલ બંધ થતાં મારા મકાનના 3 હપ્તા ચડી જતા બેંક તરફથી 36 દિવસમાં બાકી હપ્તા નહીં ભરો તો મકાનને તાળું મારવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી હતી, જેથી હું મારા પપ્પાના મિત્ર પાસે સલાહ લેવા ગઈ હતી, જેથી તેમણે કહ્યું હતું કે બાપુ પાસે જાઓ અને બાપુને વાત કરો તો બાપુ બેંકમાં વાત કરશે તો બેંકવાળા માની જશે। સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં પોતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પીએ હોવાનું લખેલું છે। વડોદરા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ। પાસ થયેલ માટે પસ્તી પણ ઉન્નત વિચાર સાથે અભ્યાસ કરવા ઈચ્છુક માટે ખજાનો। ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ટ્રક મોડે પાઠ્યપુસ્તક વિતરણ કરાયા। વડોદરા કાનમ છાત્રાલય પારસી અગિયારી સયાજીગંજ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈની ઉપસ્થિતિમાં પાઠ્યપુસ્તકનું આદાન પ્રદાન કાર્યક્રમમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કર્યા। દરેક વિદ્યાર્થી પરિવારોને 4000થી 5000ની બચત ટ્રક મોડે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ધોરણ વાઇઝ કાઉન્ટર ઉપર વિદ્યાર્થીઓ અને વાલીની ભીડ જોવા મળી। પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાનનો હજારો વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ મેળવ્યો। પાઠ્યપુસ્તક આદાન પ્રદાનની અનોખી મુહિમ જરૂરિયાતમંદ પરિવાર માટે આશીર્વાદરૂપ પેરેન્ટ્સ એસોસિએશન પરિવારનો પાઠ્યપુસ્તક આદાન પ્રદાનનો અનોખો યજ્ઞ ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીએ જણાવ્યું હતું। અન્નદાનથી ચડિયાતું વિદ્યાદાન અને
અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે, વિદ્યા જીવન તૃપ્ત કરે છે. પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમથી હજારો પરિવારના ચહેરા ઉપર સ્મિત લાવતી આ પ્રવૃત્તિના આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી ખુશી વ્યક્ત કરતા અનેકો મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે સતત 8મી વાર વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગમાં આજે સ્વામીજી પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યો અને અમને પ્રોત્સાહન આપ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક મેળાની અંદર સાંજ સુધી લગભગ 1500થી વધારે પેરેન્ટ્સને લાભ મળશે. એક પેરેન્ટના આશરે 4000થી 5000 રૂપિયાની આસપાસ આર્થિક લાભ મળશે. એવી રીતે આપણે ઘરમાં જાય તો લગભગ કરોડ રૂપિયાની ઉપર પેરેન્ટ્સની આ બુક ફેરને લીધે લાભ મળશે. ફરી એક વખત સ્વામીજી અને સ્વામીજીના ટીમને હું આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ. આ કાર્ય હંમેશ કરવા જેવું હતું અને કિશોરભાઈએ પેરેન્ટ્સ આગેવાન તરીકે જે કામ કર્યું છે. વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે. હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા પ્રત્યેક કર્મચારીને એ જશ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની હું કામના કરું છું. જય હિન્દ, જય ભારત. કિશોરભાઈ અમને સાંભળી અને હાજર રાખ્યા એ બદલ હું એમનો શુક્રગુજાર છું. ધન્યવાદ. શું કહેશો સર તમે આજના પ્રસંગે? આજના આ પ્રસંગે સૌપ્રથમ તો વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે 10માનું અને 12માનું કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું. સાથે આજે મધર દિવસ છે તો માસ્તર માતાનું સ્તર માતૃદેવો કહીએ છીએ આપણે શિક્ષકોને પણ અભિનંદન આપું છું. સૌને માતૃ દિવસ શુભકામના આપું છું. અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ ગરીબીની અંદર મોંઘવારીમાં ભણાવવું પ્રોગ્રામ થયું હોય ત્યારે પુસ્તકોને કરીને આટલી વસ્તુ ત્યારે શુભકામનાઓ આપું છું. ધન્ય બને ધને આ પિતાને ઉકેલ આપવા ઉપલેટાના યદુનંદન યુવા ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા. ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થે યોજવામાં આવશે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. અલગ અલગ શહેરની અંદાજે 60થી વધુ પણ ટીમો રમવા આવશે, જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત શિલ્ડ કપ આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલની અર્પણ કરવામાં આવશે. આજે આપ જોઈ રહ્યા છો ઉપલેટાની અંદર રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું એક ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે. જાણે રાતના સૂરજ ઉગો હોય એવું વાતાવરણ, આહલાદદાયક વાતાવરણ ઊભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં. અને આપ યુવાનોને, વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રે આવી ગરમીના સમયમાં આવી રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું સરસ આયોજન થયેલું છે. આયોજન પણ એવું લોક ઉપયોગી થયેલું છે. આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ આયોજનના મુખ્ય સ્પોન્સર યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટિયા એ અમારા મુખ્ય સ્પોન્સર છે. અને યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટનું એક સુંદર આયોજન અને જે કંઈ ફંડ થશે એ એનિમલ હોસ્ટેલને અર્પિત કરવામાં આવશે. અસ્તુ. આજરોજ ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આજે એનું ઉદ્ઘાટન થયું છે. આનંદની વાત એ છે કે આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે. યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે, રાહત મળશે. પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી. એનિમલ હોસ્ટેલ ઉપલેટાનું જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે, ગાયોના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે. આનું જે કાંઈ ફંડ થશે એ ગાયોના લાભાર્થે, એનિમલ હોસ્ટેલના લાભાર્થે યોજવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજના જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ જે ઉદ્ઘાટન થયું છે, આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનિતભાઈ ચોવટિયા, યુનિટી સિમેન્ટના એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે.
એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે. અને આજે જે ટીમ લગભગ સોસાયટીની ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉપલેટાના યુવાનોમાં જોવા મળ્યો છે. દરેકને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટાટા ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ03AX8464માં ગેરકાયદેસર આધાર પુરાવા વગરના લોખંડ ભરીને ભરૂચથી અંકલેશ્વરના નોબલ માર્કેટ તરફ જનાર છે. જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત માહિતીવાળા ટેમ્પાને આમલા ખાડી નજીકથી ઝડપી પાડ્યો હતો. ટેમ્પોમાં હાજર મળી આવેલા ડ્રાઈવર ભટારામ માદારામ લુહાર નાવને ટેમ્પોમાં ભરેલ ભંગાર વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસને ગાડીમાં ભરેલ ભંગાર ચોરી અથવા છળકપટથી મેળવ્યો હોવાની પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડ્યું હોય, જેથી બી ડિવિઝન પોલીસે એક ટેમ્પો જેની આશરે કિંમત ₹5 લાખ, ટેમ્પોમાં ભરેલ ભંગાર જેનું વજન 7,570 કિલોગ્રામ જેની આશરે કિંમત ₹3,02,800 તેમજ એક મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹5,000 મળીને કુલ 8,07,800નો મુદ્દામાલ CRP કલમ 102 મુજબ કબજે કરી પકડાયેલી કિસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તેમજ ઉપરોક્ત લોખંડ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે આ ભંગાર ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયો હોવાનું જણાઈ આવ્યું, જેથી બી ડિવિઝન પોલીસે ભરૂચ રેલવે પોલીસને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કોમી એકતાના પ્રતીક સમાન વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો ઉત્સવ યોજાયો. દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાસી દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલિક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક સમાપન થયું હતું, જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘર વકરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવી આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે. આજરોજ તારીખ 15ના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા 15 જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે, એ તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં, એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાઝભાઈ મલિક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે. આજ રોજ તારીખ 12/5 ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવીએ છીએ. આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ.
આજરોજ વડોદરાના TP13 વિસ્તારમાં આવેલા વિહળદીપ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં સારા ટકે પાસ થતા વિદ્યાર્થીઓ દ્વારા આનંદ અનુભવ્યો હતો અને સાથે સાથે વિહળદીપ વિદ્યાલયના પ્રિન્સિપાલ મેડમ શ્રી વનિતાબેન ચાગકારે શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા અને અન્ય બાળકોને ખૂબ જ સરસ સંદેશ આપ્યો હતો. પહેલાં તો મારા 10થની વાત કરું અને 12થની વાત કરું, કારણ કે અમારી સ્કૂલ વિહળદીપ વિદ્યાલયમાં એવા બાળકો આવે છે કે જે મોસ્ટ ઓફ 8th સ્ટાન્ડર્ડ સરકારી સ્કૂલમાં કરીને આવતા હોય છે 9મા ધોરણમાં, જ્યાં એ લોકોને વાંચતા લખવા આ બધાની ઘણી તકલીફ પડતી હોય છે. તો એ કેસમાં અમારી પાસે જ્યારે એવા બાળકો આવે ને ત્યારે જ્યારે અમને આટલું સારું રિઝલ્ટ મળે કે 12થમાં મારી પાસે ઘણા ઓછા બાળકો હતા, પણ એ ઓછા બાળકોની સાથે પણ અમે છે ને પર્સનલી એમ કહેવાય ને કે પર્સનલ ટ્યુશન તરીકે કામ કર્યું છે. તો અમે એવી રીતે કામ કર્યું છે અને અમને જોવા જઈએ તો અમને કોઈ એવી અપેક્ષા જ હતી નહીં કે અમે અત્યારે આટલા સારા રિઝલ્ટમાં આગળ નીકળી શકીશું, કારણ કે બાળકો અમારી પાસે એવા આવે છે. પણ એની સાથે અમારા ટીચર્સે પણ જે પ્રમાણે ગાઈડ કરતા જાય સ્કૂલ અને પોતાના પણ એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરીએ કે મેડમ આપણે આવી રીતે કરીએ તો આપણે આમ કરીએ તો, એટલે ટીચર્સ અને સ્કૂલ મેનેજમેન્ટને સાથે લઈ અને જે રીતે કામ કર્યું અને એમાં જે અમને સફળતા મળી છે એના માટે હું પોતે અમારા દરેક વાલી મિત્રોને તથા અમારા સ્ટુડન્ટ્સને, મારા સ્ટાફને દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સારું રિઝલ્ટ તમે અમને આપ્યું છે. થેન્ક યુ. બસ આમ જ તમે લોકો અમને લોકોને કોઓપરેટ કરતા રહો. મેડમ, જે રીતે 10th અને 12thના સ્ટુડન્ટ્સ જે ઇનકેસ નાપાસ થાય છે અને કંઈક ખોટું કદમ ઉઠાવી લે છે, તો એના એ સ્ટુડન્ટ અને એમના વાલીઓને શું માર્ગદર્શન આપો તમે? અત્યારે જોવા જઈએ તો ટીચિંગમાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે અને ચેન્જીસના કારણે પેરેન્ટ્સ પણ કન્ફ્યુઝ થઈ જાય છે, બાળક પણ કન્ફ્યુઝ થાય છે અને ઇવન એમના કરતાં વધારે કન્ફ્યુઝન્સ છે ને સ્કૂલને પણ મળતા હોય છે કે એને આપણે પાછું કેવી રીતે બધું હેન્ડલિંગ કરવાનું એમ. એટલે એની પાછળ ઘણીવાર આ કદમ છોકરાઓ ઉઠાવતા હોય છે. તો હું એક જ વસ્તુ કહીશ કે હવે ગવર્મેન્ટે ખૂબ સરસ રસ્તો કાઢ્યો છે કે તમે 10thમાં કદાચ ફેલ થાવ છો ને તો ફરીથી તમે પાછા સ્કૂલમાં એડમિશન લઈ અને ફરીથી મહેનત કરી અને તમારા સારા માર્ક્સ ને સારા ટકા તમે મેળવી શકો છો. અને કદાચ આપણે આપણા જીવને જોખમમાં નાખીએ છીએ ને તો એની પાછળ આપણા માતા પિતાએ ખૂબ મહેનત કરેલી છે. તો સૌથી પહેલાં તમારા માતા પિતાને યાદ કરો અને એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે થોડુંક, અત્યારે આપણે આધ્યાત્મિક તરફ નથી જતા, પણ થોડુંક જો બાળકો આધ્યાત્મિકતા તરફ જશે અને મેડિટેશન તરફ જશે ને તો એમને રિઝલ્ટ ચોક્કસ મળશે. મારી સ્કૂલમાં રિઝલ્ટ આવ્યું છે આ વર્ષે, તો એમાં થોડોક ભાગ આધ્યાત્મિકતા અને મેડિટેશનનો પણ છે. તો હું વિદ્યાર્થીઓને એવી અપીલ કરીશ કે તમે લોકો થોડું મેડિટેશન અને થોડુંક ભગવાનની ઉપર પણ અપેક્ષા રાખો. ટીચર્સ તો છે જ તમારી સાથે, તમારા પેરેન્ટ્સ પણ છે, પણ થોડીક બાબતો મોબાઈલમાંથી ને બીજી જે પ્રવૃત્તિઓમાં તમે જે ધ્યાન આપો છો એમાંથી બહાર નીકળો અને આટલી વસ્તુ ઉપર જો તમે ધ્યાન આપશો ને તો કોઈની તાકાત નથી કે કોઈ તમને રોકી શકશે. મેમ, જે રીતે લોકડાઉન પછી ઓનલાઈન એજ્યુકેશનનો ભાગ થઈ ગયો હતો મોદી સરકાર દ્વારા, એ પ્રમાણે કંઈક ના કંઈક સ્ટુડન્ટ બહુ જ માનસિક રીતે મોબાઈલમાં ઘૂસી રહ્યા, તો શું માર્ગદર્શન આપશો એ સ્ટુડન્ટ? અમે એના માટે જ અમારી સ્કૂલમાં શરૂઆત કરી છે મેડિટેશનની, કે બાળકો મેડિટેશનની અંદર જાય અને દિવસે દિવસે અમે અમુક સમય પણ એવા ફાળવેલા છે બાળકોની માટે સ્કૂલની અંદર કે મહિનાનો એક દિવસ એ લોકોને એવી એક્ટિવિટી આપવી કે જે એ લોકોને કરવાની ગમતી હોય, એ એમની ખુશીથી કરતા હોય અને એના કારણે બાળકો પછી એમાંથી બહાર નીકળી અને એને પોતાને ખબર નથી હોતી કે મને કઈ પ્રવૃત્તિમાં રસ છે. જ્યારે આ સ્ટેજ એ લોકોને આપ્યું ને ત્યારે એ લોકોને પોતાને ખબર પડવા લાગી કે મારા પોતાની અંદર શું છુપાયેલું છે.
તો બાળકો ધીરે ધીરે એની તરફ વળતા થયા છે. આ હું મારી પર્સનલ સ્કૂલની વાત કરું છું. શું નામ મેડમ તમારું? મારું નામ વનિતા ચાંગાગર. હું વિહરતી વિદ્યાલય તરીકે અત્યારે સ્કૂલમાં આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવું છું. અને આજે આ સ્કૂલમાં પણ મારે પોતાને 23 યર્સ થયા છે અને 23 વર્ષથી હું પોતે આ સ્કૂલમાં માંગ કરી રહી છું કે અમારા ત્યાં પુઅર લોકાલિટીના જ બાળકો આવે છે અને એવા ગરીબ ઘરના બાળકો આવે છે કે જ્યાં એ લોકોની પાસે પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સ ઘણા એવા છે કે જે બિલકુલ ભણેલા નથી, છતાં પણ અમને અમારા સ્કૂલ પર અને સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ સ્ટાફ ઉપર ખૂબ જ પ્રાઉડ છે. બસ અમે આમ જ મહેનત કરતા રહીએ અને તમારા વાલી મિત્રોનો અમને આમ જ સહકાર મળતો રહે, અમે એવી અપેક્ષા રાખીએ છીએ. અમારી શાળાના વિદ્યાર્થીઓ સક્સેસ થાય એનાથી વધારે અમારા માટે અચીવમેન્ટ કંઈ જ નથી. એકચ્યુઅલી એ શ્રેય હું સ્ટુડન્ટ્સ સાથે અમારી સ્કૂલને પણ આપીશ. અહીંયાની જે સિસ્ટમ અને અહીંયાની જે ડિસિપ્લિન છે એ અમારા છોકરાઓ બીજી સ્કૂલ કરતાં અલગ પડે છે એનાથી. જે રીતે છોકરાઓ ખુશ છે એ રીતે સ્કૂલનો માહોલ કેટલો ખુશ છે? આ રિઝલ્ટ જ્યારે પણ અમને ગ્રુપમાં મૂક્યું અને અમને ખબર પડી કે અમારા સ્ટુડન્ટનું આ રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારા જે સક્સેસ અમને જે જોવા મળી એ અમારા છોકરાઓ અને અમારા ટીચર્સના ફેસ પર દેખાતી. વાલી મિત્રોને શું કહેશો? જે રીતે વાલી ધંધો મજૂરી કરીને બાળકોને ભણાવતા હોય છે, શું કહેશો તમે? અમારી સ્કૂલના પેરેન્ટ્સ, જેમ મેડમે કીધું એમ, ઘણા ઇલિટરેટ પેરેન્ટ્સ પણ હોય છે, પણ પેરેન્ટ્સનો પણ જો આમાં ઘણો બધો જે ફાળો છે, કારણ કે જે સ્ટુડન્ટ્સ અમને જે સપોર્ટ કરે છે એ રીતે જો પેરેન્ટ્સ ઘરે પણ એમને સપોર્ટ કરતા હોય તો જ આ અચીવમેન્ટ મળી શકે. મેઘના ભટ્ટ. માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં મારા 98.17 PR આવ્યા છે અને આ સફળતા પાછળ અમારા ટીચર્સે અમારી પાછળ બહુ મહેનત કરી છે. ટીચર્સે અમારી સેકન્ડ એક્ઝામ પતી એના પછી ટેસ્ટ લેવાના ચાલુ કર્યા હતા અને અમને ઘણા બધા પેપર સોલ્વ કરાયા, જેથી અમારી જે ભૂલો છે એ અમને ખબર પડી, તો અમે એ ભૂલ બોર્ડની એક્ઝામમાં ના કરીએ. જે રીતે તમે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યા છો, કેટલી ખુશી તમને અને તમારા મા બાપને થઈ? શું ભણાવશો સ્કૂલ વિશે? સ્કૂલે અમારી પાછળ બહુ મહેનત કરી છે, એટલે કોઈ બી સ્ટુડન્ટને જો આ સ્કૂલમાં આવવું હોય તો આવી શકે છે. અને આ સ્કૂલમાં ફક્ત એવું જ નથી કે પહેલા નંબર માટે જ ભણાવવામાં આવે છે. આ સ્કૂલમાં એ રીતે શિક્ષણ આપવામાં આવે છે કે બાળકને દરેક વસ્તુ યાદ રહે એને સમજાઈ જાય, એ રીતે આ સ્કૂલમાં ભણાવવામાં આવે છે. જીસિકા. જે રીતે તમે સેકન્ડ નંબર પર આવ્યા છો, તમે જે મહેનત કરી છે એનું ફળ તમને મળ્યું છે, શું કહેશો તમે? હું એવું કહીશ કે આ સ્કૂલમાં અમને ઘણી સારી મહેનત કરવામાં આવી હતી. આ માર્ક્સ આવ્યા પાછળ અમારી સ્કૂલ અને અમારા પેરેન્ટ્સ એમનો સારો હાથ છે. અને આમાં બીજા સત્ર પતી ગયા પછી અમને ઘણા બધા ટીચરોએ અમારા પાછળ અમને પર્સનલી ગાઈડન્સ આપતા હતા કે અમને ખબર પડે કે અમારામાં શું ખામી છે, શું એ રીતે અમે અમારા બોર્ડની પરીક્ષા માટે પ્રિપેરેશન્સ કરી શકીએ એના માટે. અને આ સ્કૂલમાં બાળકોને પર્સનલી કે તમને આ વિષયમાં નબળાઈ છે તો તમે એ વિષયમાં વધારે ધ્યાન આપો, એ રીતે તમને ગાઈડન્સ આપવામાં આવે છે, એટલે તમે આ સ્કૂલમાં આવી શકો છો. સેકન્ડ નંબર પર તમે પાસ થયા છો, કેટલા પર્સન્ટેજ આવ્યા? 89% આવ્યા છે મારા અને 95.86 PR. આપનું શું નામ? તીર્થ પટેલ. હું 4 વર્ષથી આ સ્કૂલમાં ભણું છું. આ વખતે 12મા ધોરણમાં સર ટીચરે પર્સનલી બહુ જ ધ્યાન આપ્યું છે અમારા ઉપર. છેલ્લે સુધી ટેસ્ટ આપ્યા છે, 1.5 કલાકમાં અમે પેપર પૂરા કરતા હતા અને બહુ જ સારું ધ્યાન આપ્યું છે, એટલા માટે સારું રિઝલ્ટ આવ્યું છે. 97 PR છે અને 88% છે મારા. સ્કૂલમાં તમને 97% આવ્યા છે, કેટલી ખુશી છે સ્કૂલ માટે અને તમારા માટે? બહુ જ ખુશી છે, બહુ જ ગર્વની વાત છે મારા માતા પિતા માટે, સ્કૂલ માટે પણ બહુ જ સારી વાત છે. વિદ્યાર્થીઓને તમે શું મેસેજ આપવા માંગો છો સ્કૂલ? તમે કોઈ પણ સ્કૂલમાં જશો, આ વિહરતી વિદ્યાલય જેવું તમને ભણવાનું ક્યાંય નહીં મળે, તો અહીંયા આગળ આવો, ભણો. પર્સનલી બહુ જ ધ્યાન આપશે, બહુ જ સારું રિઝલ્ટ તમને આપશે. એક્સ્ટ્રા ક્લાસ બી બહુ જ સારી રીતના લે છે સ્કૂલ. આપનું શુભ નામ? રાહુલજી પ્રિયાંશ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.